સમાજે જો સમાજ અત્યારે તારી સૌદસની રાત છે તો મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે તો હું મારા ગુરુ બાળીનાથ પાસે જાઉં. હું કોણ એ બાવો બાળીનાથ સાલ અત્યારે ગંધ રૂપિયા મસાણમાં બેસી અને તપસ્યા કરું. જય ગિરનારી. અરે ગુરુદેવ મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે. આયુષ્માન ભવ. આવ તારે યોગ સિદ્ધિનું મંત્ર શીખવું હોય તો સામે ભૂતડી વાવશે. હા બાપુ. તેમાં જળ જમનાની જારી લઈ અને એમાંથી પાણી ભરીને લાવ પાછો આવ એટલે હું તને યોગ સિદ્ધિનું મંત્ર શીખવીશ. જા બેટા. ભલે બાપુ. જય ગિરનારી. અરે ગુરુજી મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે. અચ્છા તારે પણ યોગ સિદ્ધિનું મંત્ર શીખવું છે. ઘણા રાજા ગયા હશે કોઈ પાછું નથી આવ્યું. ધ્યાન રાખજે આ મારી તુંબી છે. આ તુંબીમાં ભૂતળી વાયુનું પાણી ભરીને આવ ત્યારે હું તને યોગ સિદ્ધિનું મંત્ર શીખવીશ. અને સાંભળ 999 પગથિયા છે. પગથિયે અનેક ભૂતાવળ છે. ધ્યાન રાખજે. લે આ તુંબી અને પાણી ભરીને આવ પછી તને યોગ સિદ્ધિનું મંત્ર શીખવું. એ ગુરુ મહારાજ.
શક્તિ સિદ્ધરાજ અરે વાળીનાથ આવ ગુચ્છા આવ મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે તારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવું છે તો સામે ભૂતડી વાય છે જા આ જળ જમનાની જારી લઈ અને એમાંથી પાણી ભરી લાવ પાછો આવ એટલે તને યોગ સિદ્ધિનું મંત્ર શીખવું અરે વાળીનાથ વિક્રમ અરે મહાકાળી અને કાળ ભૈરવ મારા હુકમના દરવાજા સોંક્યું કરે અને સોસઠ લોગણ્યું મારી સાથે તો અત્યારે મને યોગ સિદ્ધિ મંત્ર શીખવાનો મને શોખ થયો છે તો સાલ મારા ગુરુજી પાસે જઈ અને કહું કે મને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડે અરે ગુરુજી અરે આવ વિક્રમ આવ અરે ગુરુજી અત્યારે આવવાનું કારણ શું છે વિક્રમ અરે ગુરુજી મારે એક જ કારણ છે કે મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે અરે વિક્રમ કાળ ભૈરવ તારી મહાકાળી અને કાળ ભૈરવ બે ઉગમને દરવાજે તારી શોકી કરે છે આખી ઉજ્જૈની નગરીમાં અત્યારે તારી હાહાકાર છે તો બેટા શા માટે તારે યોગ સિદ્ધિનું મંત્ર શીખવું છે અરે ગુરુજી યોગ સિદ્ધિનો મંત્ર મારે શીખવો જ છે અરે દાદા વિક્રમ અત્યારે 12:30 વાગ્યા છે અરે કાળી સૌદસની રાત છે બેટા અત્યારે તો હું યોગ સિદ્ધિનું મંત્ર ન શીખવી કહું કારણ કે યોગ સિદ્ધિનું મંત્ર શીખવું હોય તો બરાબર 12 વાગે આવવું પડે એટલા માટે આ કાળી સતરદશી ને દિવસે નહીં આવતી સતરદશી ને દિવસે આવજે બરોબર 12 વાગે ત્યારે અહીંયા પહોંચી જજે બેટા ત્યારે હું તને યોગ સિદ્ધિનું મંત્ર શીખવી જા બેટા જય ગુરુજીની આજ્ઞા અલખની રંજન આહા આજ કાળી સતરદશી નો દિવસ છે મારા ગુરુજીએ કીધું છે કે કાળી સતરદશી ને દી રાતે આવજે તો સાલ અત્યારે મારા ગુરુજી પાસે પાછો જાઓ અરે ગુરુજી આજ કાળી સતરદશી ને દિવસ છે તો મને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડો હા બેટા હું તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવું કારણ કે તને શોખ આવો જાગ્યો છે એટલે યોગ સિદ્ધિનો મંત્ર શીખું છું બેટા પણ સામે ભૂતડી વાયુ છે એમાં તારે પાણી ભરવા જવાનું છે ઓ વિક્રમ અરે ગુરુજી મને કોઈ પરવા નથી અરે બેટા તું ભૂતડી વાયુને જાણતો નથી 999 પગથિયા છે પગથિયા ભૂતાવળ છે ધ્યાન રાખજે જા
આ જળ જમનાની જાઈ ભરી પાછો આય એટલે તને યોગ સિદ્ધિનું મંત્ર શીખ. જય ગુરુજીની આજ્ઞા. બેટા વિક્રમ મને અત્યારે બોલાવીશું. અમારે યોગ સિદ્ધિનો મંત્ર મારે શીખવો તો માં. અને આ ભૂતની વાયમાં માં 999 પગથિયા, એમાં પગથિયા ભૂતડા છે માં. મને આમાંથી ઉગાડ માં. અરે વિક્રમ પહેલા તે કીધું હોત તો હું તને શીખવાડી દઉં. તો અત્યારે કાળી ચૌદશનો દિવસ છે, તો અત્યારે માથી આ કાંઈ ન થાય. અરે માં, હે માં ભગવતી, મારી ભૂલ થઈ ગઈ માં. મને આમાંથી ઉગાડો માં, મને આમાંથી ઉગાડો. કાળી ચૌદશનો દિવસ છે, આમાં માથી કાંઈ ન થાય. આ ભૂતડા જોઈ અહીંયા. હે સોસેસી જોગણીઓ, હે માં ભગવતી, હે માં મારી રક્ષા કરજો માં. હે માં ભગવતી, આ 999 પગથિયા, ઘણા પગથિયા ઉતરા છે માં. હે માં ભગવતી. અત્યારે મને શું બોલાવે? હે માં, આ યોગ સિદ્ધિનો મંત્ર મારે શીખવો તો માં. અને આ વાયમાં પગથિયા 999 પગથિયા ભૂતડા છે માં. આમાંથી મને ઉગાડો માં, આમાંથી મને ઉગાડો માં. અરે રાજા વિક્રમ, આ તો તારી 14 ની અંધારી રાત, ભૂતડાની રાત કહેવાય વિક્રમ. આમાં હું કાંઈ ન કરી શકું વિક્રમ. હે માં ભગવતી. આ ભૂખના તો કોઈ વાતે સહન થતા નથી. હે માં ભગવતી, હે માં, જે કોઈ મને બસાવે, આ જગતની અંદર જે કોઈ મને બસાવે એ કરવા હું તૈયાર છું. હે માં ભગવતી, હે મને આમાંથી બસાવો માં, મને આમાંથી બસાવો. અરે આજ કોક મને પોકાર કરે છે. ચાલ તો હું જાઉં છું માખણીયા પર્વત નીચે. હે માં ભગવતી, હે મારી માં, મને આમાંથી બસાવો માં, આમાંથી બસાવો. અરે અત્યારે વિક્રમ મોરચા ખાઈ પડી ગયો છે. ચાલ એને સજીવન કરો. હા માં, હા. હે માં, હે માં ભગવતી, કોણ છો તમે માં? અરે હું તને કહું તો તું બીજતો નહીં જાન. અરે માં, અરે જો હું બીતો હોય ને માં, તો આ વાયુમાં પાણી ભરવા શા માટે આવ્યો માં? અરે વિક્રમ, હું મેલડી છું, માખણીયા પર્વત વાળી. જો તું મને યાદ કર ને તો હું આવીને ઊભી રહીશ. હે માં ભગવતી,
હે મારી માં, તમે જો એવું કરવા તૈયાર છો તો મને આમાંથી બચાવો માં, મને આમાંથી બચાવો. હું તને આમાં બચાવું પણ હું તને કહું એટલું મારું કરવું પડશે. અરે માં, જે તમે જોને એવું કરવા તૈયાર છો માં, પણ મને આમાંથી બચાવો. અરે વિક્રમ, તમારે તારા કાળજાનું બલિદાન જોઈ છે. અરે માં, અત્યારે હું તમને કાળજાનું બલિદાન આપી દઉં. અરે વિક્રમ, અત્યારે નથી જોતું, હું તને કહીશ આવતીકાલે સમુદાય આવે ત્યારે મને દીજે હતા. અરે ભલે માં, ભલે હું કાળી સમજે આવે અને તમને મારા કાળજાનો ભોગ આપીશ માં. તો સાહેબ મારા જાણવાનું છો ભાઈ કાંઈ કરી જાઉં છું મેલડી બોલી ના વખણિયા પર્વતવાળી. અરે ગુરુજી, લ્યો આ વાયમાંથી આ ઝારી ભરીને આવ્યો. લ્યો ગુરુજી. અરે વિક્રમ, લવાણું રાજા આ ભૂતળી વાયમાં ગયા હતા. એકેય પણ જીવ તો પાછો આવ્યો નથી. તને બસાયો કોને? અરે ગુરુજી, મને બસાયો માં મેલડીએ બસાયો ગુરુજી. અરે રાજા વિક્રમ, જેની સાથે માં મેલડી માખણિયા પર્વત વાળી હોય એને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાનો ન હોય બાપ. જા તું તારા રાજમાં જા ભાઈ. ભલે ગુરુજી ભલે. હાલ અત્યારે માં મેલડીએ મને કીધું તું કે કાળી સતરદશીને દી આવે ત્યારે મને તારા કાળજાનો ભોગ દેવા આવજે. તો સાલ અત્યારે કાળી સતરદશીનો દિવસ છે, તો સાલ માં મેલડીને મારા કાળજાનો ભોગ દેવા જાઓ. અરે જોગણીઓ નાન્યા ઊભી રહેજો. તમે શા માટે મારા રાજમાં તમે હાલ્યો આવો છો? અરે હા રાજા વિક્રમ, હું કોણ કે ખપ્પર જોગણી. અરે હું તો તારી ઉજ્જૈન નગરીમાં જઈ આ ખપ્પર ફીરે રોગ છે એ તારી ઉજ્જૈન નગરીમાં ઢોરું એટલે તારી ઉજ્જૈન નગરી આખી રોગની ફેલાઈ જાય છે વિક્રમ. અરે હા, તો એ શા માટે તમે અમારા રાજમાં તમે ઈ રોગ ફેલાવવા આવો છો? અરે હા રાજા વિક્રમ, અમને છીપા વાંજને અમારા મંત્ર જપે એટલે અમારે પ્રગટ થવું પડે. અરે જોગણીયું, જો હવે અહીંથી આગળ ડગલું ભરો ને તો તમને માં મેલડીની આણ છે. અરે ભલે રાજા વિક્રમ, તો અહીંથી હું પાછી ચાલી જાઉં છું. અરે અરે કાળ ભૈરવ, હા મહાકાળી, અરે આ વિક્રમ કાળજાનો ભોગ દેવા ગયો છે ને, તો જેવું તે કાળજાનો ઘા કરે ને તો કાળજું ઝીલી લેજે ભાઈ. હા માં, એમ કેમ? અરે જો આ કાળજું હેઠું પડશે ને તો મેલડી કાળજાનો ભોગ સ્વીકારશે નહીં અને વિક્રમ સજીવન થશે નહીં માટે. હા માં, હું એનું કાળજું ઝાલી લઈશ. સામે દેખાય મહાકાળીનું મંદિર છે, તો સાલ ત્યાં જઈ અને હું મારા કાળજાનું બલિદાન આપું. હે માં ભગવતી, તે કીધું તું એ પ્રમાણે હું અત્યારે કાળજાનું બલિદાન દેવાયો છું માં. ભલે વિક્રમ. અરે લ્યો માં, આ મારું કાળજાનું બલિદાન.
અરે તમે કોણ છો આ કાળજો બલિદાન ઝીલવા વાળા? હું કાળ ફેરવ છું. કાળ પહેરો છો તો શા માટે બલિદાન તમે ઝીલી લીધું? આ કાળજુ હેઠું પડી જાય તો વિક્રમ સજીવન નો થાય એ માટે. તો સાલ વિક્રમને સજીવન કરો અને કાળજાનું બલિદાન લઈ લીધું. અરે વિક્રમ, જો તારી ઉજ્જૈન નગરીમાં તારા સિંહાસન ઉપર તું મારી સ્થાપના કરજે. ખાંડોળી છરી સ્થાપના કરજે ને જો આવે ને તો માનજે કે માખણીયા પર્વત વાળી મેલડી આવી હતી. કુમકુમ પગલી પાડીને આવે ને તો મેલડી આવે બાપ. અરે મારા સિંહાસન ઉપર તારા બેસણા કરીશ માં. અરે માં ભગવતી, મેં મારા સિંહાસન ઉપર માં તારા બેસણા કર્યા. હવે તારી ઈચ્છા હોય બોલ માં. અરે હવે મારી પણ કાંઈ ઈચ્છા નથી. તો હવે સારું સિપા વાંજણને મારવા જાઉં છું. અરે ભલે માં ભલે. પશુ પંખીને રહેવા નથી દીધા. ફરક જ કરું છું. અરે સિપા વાંજણ, તો પણ તું કાંઈ વનવગડામાં કાંઈ રહેવા નથી દેતી તો સારું હોશિયાર થઈ જા. અરે અત્યારે મેં સિપા વાંદરને મારી નાખી છે તો ચાલ હવે મારા ઉજ્જૈન નગરીની અંદર વયો જાવ. અરે માં